હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાઈને. કેમ છો મિત્રો? મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં. અને આજે છે ને ભાઈ આપણે આવી ગયા છીએ આ વાડીએ ડેમવાળી, અને કાલે સાંજે અહીંયા દવા છાંટી ને કાલની ક્લિપમાં જોયું હોય એ જ વાડીએ દવાનું કેવું રિઝલ્ટ મળ્યું. હજી એક જ રાત થઈ છે, જો કે 24 કલાકે કાયદેસર રિઝલ્ટ મળે, પણ હજી 12 કલાક થઈ છે. પણ છતાંય આપણે જરીક કીધું ચક્કર મારી લઈને કેવું રિઝલ્ટ મળ્યું જોઈ લઈ. જો ભાઈ માંડવી રિઝલ્ટની વાત કરું તો ભાઈ જો આ પડી ઈર જો હરી ભાઈ જો આનું કામ પૂરું થઈ ગયું. આ પીડાશ મારી ગઈ અને આ ઘૂંચરું વરી ગયું. એક જો અહીંયા ઝીણકી એક જો ગુમરામ દે જો જો હરી જો જાય એને ઝૂમ કરી દાવગા જો હરી આ છે ને ભાઈ કારી પડી ગઈ જો. અને આનું તો કામ પૂરું થઈ ગયું આનું. અને એક આ છે અહીંયા પડી સમજ્યા. રિઝલ્ટ છે ભાઈ સારામાં સારું. અને અહીંયા છે ને ભાઈ આપણે એક જ વાર દવા છટાણી અને પાછો આ બીજો રાઉન્ડ હવે છે તો એવો દવા છટાણીને એને 1.5 મહિનો થઈ ગયો. અને ખરેખર છે ને ભાઈ મગફળીમાં ઈરની દવા બને એટલી ઓછી જ છાંટવાની. એટલી ઈરની દવા આપણે વધારે છાંટીને એટલી આપણે વધારે નુકસાની થાય. કેમ કે જેટલી વાર દવા વધારે છાંટો એટલી વાર ઈર વધારે આવે. આમાં એક જ વાર ઓલી વાડી આપણે 3 રાઉન્ડ લેવાઈ ગયા, તો આનાથી વધારે ઈર છે અહીંયા ભાઈ. અને અહીંયા એક જ વાર દવા છટાણી આ વાડીએ. એ કઈ છાંટી હતી આપણે કોરાજન આવે ને ડુપ્લિકેટ નહીં પણ ટૂંકમાં કોરાજનનું ઝેર, પણ કોરાજન નહીં, બીજી કંપનીની સમજ્યા. એટલે એ છાંટ્યું હતું અને બ્લેક અમૃત, બીજું કાંઈ આમાં ટેકનિકલ નાખ્યું નહોતું સમજ્યા. અને આજ વખતે આપણે આમાં દવામાં છે ને મિત્રો છાંટી છે ઇમામેક્ટિન, પછી ક્લોરોવતા સાઇફર. ઇમામેક્ટિન 1.9 આવે ને લિક્વિડ, પછી ક્લોરોવતા સાઇફર, અને હારે હતું ભાઈ એસીફેટ પાવડર અને સ્ટીકર. હા ભાઈ મિત્રો, સ્ટીકર ખાસ નાખવાનું, જેથી કરીને માંડવીના પાંદડા હોય ને, જો અત્યારે છે ને ભાઈ અમારે જરાક રેડું આવી ગયું, તમને બતાવું. જ્યારે આ કેવા બૂંદ બૂંદ થઈ ગયા જો આમાં બધામાં પાણીના ઓલા સમજ્યા. એટલે દવા આપણે છાંટીને એ આવી રીતે જ રહીએ, પણ જો સ્ટીકર હારે હોય ને તો આખા પાનમાં પ્રસરી જાય. એટલે આપણે રિઝલ્ટ સારું મળે, જેથી કરીને ખરી ના જાય દવા સમજ્યા. એટલે સ્ટીકર થોડોક ખર્ચો વધારે થાય, પણ 5-6 મિલી હારે સ્ટીકર ગમે એ કંપનીનું સારું કંપનીનું સ્ટીકર નાખતા જાય ને તો દવાનું આપણે રિઝલ્ટ મળે. એટલે એસીફેટ પાવડર છાંટ્યો ભાઈ, એટલે એ જીવડી માટે કે લીલી ને સફેદ ને એવી જીવાત હતી, એટલે એ બધું અત્યારે આમાં કંઈ ઉડતું નથી સમજ્યા. અને બીજું ભાઈ આપણે છે ને એક નાખ્યું હતું બ્લેક અમૃત લીધેલ પડ્યું હતું, અને આમાં બહુ જરૂર નથી, પણ કીધું ભેરું પડ્યું છે તો નાખી દઈ સમજ્યા. લીટર એક નાખ્યું હતું 15 વીઘામાં, એટલે બ્લેક અમૃત નાખ્યું. અને ફૂગનાશક છે ને ભાઈ આપણે એઝોસ્ટ્રોબિન 11% અને ટેબુકોનાઝોલ 18% આવે ને, એ આપણે ફૂગનાશક નાખેલું છે સમજ્યા. એટલે આટલી દવા મિક્સ કરી અને આમાં આપણે નાખી હતી. અને મિત્રો ખરેખર દવાની છે ને જરૂર ના હોય, કેમ કે આમાં એક વચ્ચે રાઉન્ડ હતો હારામાં હારો. આગલા તમે ક્લિપમાં જોયું હશે ને તો કે એટેક હતો ઈરનો જોરદાર, પણ અત્યારે એ ઈર બધી મરી ગઈ. ઝીણી ઈર છે, જે કંઈ છે ને એ ઝીણી ઈરું છે. ઓલી મોટી ઈરને હતું ને એ કંઈ રહ્યું નથી સમજ્યા. વડી ઈર જો અહીંયા તમે જોઈ ને કોક જ વડી ઈર છે, બાકી ઝીણી ઈર વધારે હતી સમજ્યા ભાઈ. અને હજી આમાં જરાક ચક્કર મારું ક્યાંય જો ઈર મરેલી દેખાય ને તો તમને દેખાડી દો. પણ મિત્રો ખરેખર છે ને દવાનું આપણે જેટલું વધારે બર રાખીને એટલી વધારે નુકસાન. એક તો આપણે ખર્ચો થાય, અને બીજા નંબરમાં કે ઈર આવે વધારે એટલે છાંટવી પડે. એથી અહીંની મેળા એ માંડવી તો થાય રાખે. હવે આમાં તમને કહું મિત્રો એક જ વાર દવા છટાણી, ઓલી તો હજી કાલે જ છાંટી, તો શું ફેર છે આમાં? કાંઈ ફેર તમને દેખાય તો તમે મને જણાવો. લ્યો આ માંડવી રહી જો. અને આતા છે ને ભાઈ ચીલા છે, એટલે આમને સીધા દેખાય, બાકી એમાં ખરેખર છે ને પાટલાય દેખાય એવું નથી. આ રી ભાઈ જો તમને છે ને ઝીણી ઈર બતાવું, મરલ ને બધી જો હરી ઝૂમ કરી ખાહે હરખું જો હરી ભાઈ. અહીંયા 3 ઈરું પડ્યું છે ને, જો એક આ ને અહીંયા આ બધીનું કામ પૂરું થઈ ગયું. પાટલામાં પડી એટલે કામ પૂરું થઈ ગયું. એક જો અહીંયા રહી ભાઈ જો આ રી જો આ મોટી ઈર હતી ને જો હારી આનું કામ પૂરું જો હારી મરી ગઈ. એટલે છે ને ભાઈ દવાનું રીઝો છે, અને બને ને ત્યાં સુધી સસ્તી સારી દવા છાંટવાની, સારી કંપનીની સારું રિઝલ્ટ આવતી હોય ને
એ દવા છાંટવાની. બાકી બહુ કંઈ ખોટા ખર્ચા કરવાની જરૂર નથી. જો હરીભાઈ પાછી એક અહીંયા પડી. જો હરીભાઈ આ ઈર છે, જો જીરીક હલે છે. પાછી એક જો અહીંયા મરલ પડી ભાઈ, જો હારી છે ને, એક અહીંયા મરલ પડી ભાઈ, જો હારી. એટલે એવું હોય આમાં કે ખરેખર છે ને મિત્રો, દવાની જરૂર ના હોય. અને કાલે મેં તમને વિડીયોમાં બતાવ્યું જ આપણે કઈ કઈ દવા છાંટીને, એ મેં તમને બતાવ્યું. અને એ જ દવા નોર્મલ રાઉન્ડ લેવાના, બહુ કંઈ મૂંઘામેલી દવા છાંટવાની નહીં. જો હારી ભાઈ આમનામ છે ને, એનું દુનિયાની મરલ પડી જ છે પાટલામાં. જો હારી છે ને, હજી તો આનું કાયદેસર છે ને મિત્રો રિઝલ્ટ આપણે 24 કલાકે મળે. પણ અત્યારે આપણે એમનામ ચક્કર મારવા આવ્યા રેન્ડમલી, અને ઈર મરેલી પાટલામાં દેખે. હજી હારી ભાઈ જો આગળ ક્યાં ગઈ? હારે જો હારી મિત્રો, જો આ પડી છે ને. એટલે આમનામ આપણે જોતા જાય ને, જો આમનામ આગળ આગળ વધતા જાય હું તો એક ઈર અહીંયા મરેલી પડી. જો હારી ભાઈ એક અહીંયા મરેલી પડી છે ને, એક જો અહીંયા પડી. અને વધારે પૂરતી છે ને ભાઈ કાબરી અને લીલી બે જ જાતની ઈર છે, બીજી કોઈ જાતની ઈર છે નહીં આમાં. પણ જનરલી ટૂંકમાં કહેવાનો મતલબ શું છે ભાઈ કે છે ને, જો હારી ભાઈ આમને છે ને મિત્રો પાટલાની અંદર ઘૂચરા ને ઘૂચરા પડ્યા. જો હારી આ લીલી ઈર પાછી. હવે આમનામ આપણે આગળ આગળ વહીયા જઈએ. આવે કે હું અહીંયા જીરીક વલ વધારે છે પણ છતાંય જો હારી ભાઈ, જો હારી આ છે ને મિત્રો. એટલે ઈરનું છે ને ભાઈ રિઝલ્ટ છે જોરદાર આમાં. અને ખોટી દવાનો કોઈ ખર્ચો કરવાની જરૂર નથી ભાઈ, સમજ્યા? એટલે આવું કામકાજ છે, જોરદાર રિઝલ્ટ છે. અને મિત્રો ખરેખર આપણે છે ને દવા વાંહે ખોટા ખર્ચા ચડાવી. આમાં જો કે દવા છાંટવી જ હતી પણ છટાણી નહીં. કારણ એ જ કે વરસાદ અને થોડુંક એલું પડતું હતું એટલે આપણે દવા છાંટી નાખી કે એના લીધે. કાલે છાંટી ને તો એ થોડુંક છે ને ભાઈ એલું પડતું હતું. અને પાછું એમાં એવું છે કે આજે 2 તારીખ થઈ, કાલે 3-4 તારીખેથી પાછું અમારે છે ને ભાઈ વરસાદની આગાહી છે. એના લીધે આપણે થોડુંક વહેલી દવા છાંટી, નકર હજી એ ના છટાત તો આપણે એમ રોગો ઓલું થાય રાખે. આના કરતાં છે ને ભાઈ સારું શું ખબર, સસ્તું ને સારું ભડકું છાંટી જવાનું. પણ અમે ખરેખર છે ને ભાઈ ભડકું ઓછું છાંટી. એનું કારણ છે કે ભડકું છાંટીને એટલે ઓલી ચકલીઓ આવે, બીજી ઘણી બધી જીવાત હોય મરી જાય, કેમ કે એમાં ગર ને આ તેન મિક્સ કરીને નાખો એટલે એ આમ જનરલી આપણે નુકસાની દઈએ. કેમ કે અમુક જીવાત કે અમુક વસ્તુ એવી હોય કે એ માંડવીને ફાયદો કરતો હોય અમુક જીવાત. તો ભડકું નાખો એટલે એ બધું સાફ થઈ જાય. જોકે રિઝલ્ટ સારું જ મળે, પણ બને ત્યાં સુધી ભડકાની અમે ટ્રાય નથી કરતા, ક્યારેય છાંટ્યું નથી. પણ ત્યાં ના જ છાંટી શકી તો શું કરવું ભાઈ. પણ આમાં જો છટાણી જ નથી દવા, તો તમે જોઈ લીધું. આ છે ભાઈ કટકીની માંડવી. આમાં વચ્ચે એકવાર આપણે રાઉન્ડ લઈ ગયા હતા તો એમાં કાંઈ એટલે કંઈ ફેર નથી ભાઈ મગફળીમાં. કેમ કે આમાં વચ્ચે આ ઉપરનું પડવું રહ્યું, આ બધું નીચેનું રહ્યું, એટલે એના લીધે આમાં છે ને ભાઈ એકવાર વચ્ચે રાઉન્ડ લઈ લીધો હતો, પણ એ રાઉન્ડ લેવાથી કાંઈ ફેર પડ્યો નથી મિત્રો. એટલે એવું છે, ખોટે ખોટા ખર્ચા કરવાની દવાને. જેટલી દવા ઓછી છટાય એટલો ફાયદો, સમજ્યા? હા, તમે નોર્મલી રાઉન્ડ લીધે રાખો, કોઈ મૂકા રાઉન્ડની જરૂર નથી. અને એ છે ને ભાઈ 20-25 જે મહિના દી રાઉન્ડ લ્યો ને તો સારું. નકર ભાઈ ઘણી વખત આપણે એવું થાય કે 5 દિન 7 દિન 8 દીમાં 8 દીમાં રાઉન્ડ લીધે રાખતા હોય તો એના ખર્ચા રોગા ચડાવવા અને જમીન બગાડવી અને રિઝલ્ટ કંઈ મળે નહીં તો એનો કંઈ મતલબ નહીં, સમજી ગયા? એના લીધે બાકી છે ને ભાઈ આ આપણો જાત અનુભવ કાયદેસરનો કે આમાં દવા છટાણી જ નથી અને અત્યારે છાંટી બરાબર, તો એનું રિઝલ્ટ છે નથી એવું નહીં. પણ આ જે ઈર છે આમાં છટાણી જ નથી એટલે આપણે છાંટીને. આ ઈર છે ને એનું ભાઈ છે ને 10 થી 15 દિવસ, બહુ તો 20 દિવસનું આયુષ્ય હોય ઈરનું. એકવાર 20 દિવસ થાય ને એટલે બધી ઈર વહી જાય, પછી પાછી વળી નવી પેદા થાય. એટલે હા, બાકી એવો બધો બહુ એટેક ને હોય ઈરનો તો શું કરે ભાઈ, ફરજિયાત છાંટવી જ પડે બરાબર. પણ એવો બધો કંઈ ખાસ એટેક હતો નહીં આપણે, એટલે છટાણી નથી. નકર આમાં ભાઈ ભડકું આપણે ગમે તેથી છાંટવું તેથી છટાઈમાં હતું. પહેરો પાવલો ભાઈ એમાં ભડકું કંઈક 2 કિલો જોઈ વીઘે, 2-2.5 કિલો ગર જોઈ, તેલ જોઈ અને ગમે જાતની દવા ગમે આપણે
એમાં મેકટીન 5% મમરી આવે એ કે ગમે એ નાખી દો ને એટલે ઈરનો સફાયો. પણ ઈર હારે બીજી જીવાત હોઈ જાય જે આપણે ઘણી બધી જીવાત એવી હોય કે માંડવીને ફાયદો કરતી હોય, ઈરને ખાતી હોય, કોઈ ફૂગને ખાતી હોય, એના લીધે થઈ અને એવું બધું થાય. તો સારું ભાઈ, ઘણી બધી વાતો થઈ ગઈ. પણ જનરલી ઈરમાં દવા આટલી બધી જોઈ નહીં. આ દવાનું રિઝલ્ટ જોરદાર છે ભાઈ, એમાં નો ડાઉટ. પણ ખરેખર દવા આટલી બધી જોઈ નહીં. હવે આમાં 1 થી 2 રાઉન્ડ જોશે ભાઈ. ટોટલ આમાં 3 રાઉન્ડ થાય, 3 નહીં 4 બરાબર દવાના. હવે 4 રાઉન્ડમાં માંડવી પાકી જાય તો નકર ભાઈ ઘણી વખત આપણે જ છે ને 2 વર્ષ પહેલાં દવા છે ને ભાઈ આમાં લગભગ છે ને 8 રાઉન્ડ લઈ લઈ માંડવી 4 મહિનામાં. એટલે 15 દી જ રાઉન્ડ થયો, 15 દી અને અઠવાડિયે એવી જરૂર હોય નહીં ખરેખર. બરાબર. તો સારું ભાઈ, કન્ટિન્યુ બન્યા રહ્યો. મળી આવે ઓલી વાડી જાક ચક્કર મારવા જાઉં ત્યાં જઈને. અને છે ને આ ભાઈ રસ્તા છે અમારા એકદમ ડેન્જર અને ફૂલ ખરાબ. વહેતા આવીએ તો વચમાં તમને રસ્તો બતાવીશ, નકરવાડીએ જઈને મળશું. હાલો ભાઈ જોઈ લો, આ છે અમારા રસ્તા ભાઈ. રેતી થોડા આ છે જો કન્ટિન્યુ પાણી જો નદીમાં વયા જતો હોય ને એવું લાગે ભાઈ, એવું ના લાગે રસ્તામાં વયા જતા હોય. જોઈ લો આમાં એક હાથે ગાડી હાંકવી વહમી પડે. આમાં ક્યાંય ઘૂસી ગયા ને તો પડી ગયા હું ભાઈ. જોઈ લો છે ને આવા છે ભાઈ તમારા રસ્તા જ્યાં કોમેન્ટ કરીને કહેજો. અમારે વાડીએ જવાના આવા રસ્તા છે ભાઈ. મન પડે ને એમડી ગાડી જાય ભાઈ. ને બધા ભાઈ રસ્તા છે આપણે 50 બોલતી જાય ડેન્જર રસ્તા હો ભાઈ. જોઈ લે ગયો ગયો ગયો. હાલો ભાઈ, આ છે ને છે નદી. અને આપણે છે ને ભાઈ આ રસ્તામાં છે એવા આમ જેવું છે અહીંથી એવું લાગે આ રસ્તો છે, આ રસ્તો છે ને આ છે નદી ભાઈ. અને આ છે આપણી વાડી હો ભાઈ, નદીના કાંઠે. જો આ એક વાવ અહીંયા રહી, એક વાવ અહીંયા રહી, એક ટીસી અહીંયા રહી, એક ટીસી અહીંયા રહી. અને આ પાણી વયું જાય. આ આપણી નદી કાંઠાવાળી વાડી મિત્રો. આ હતા ભાઈ આપણે હમણાં અહીંયા ઊભા હતા જો સામે અહીંયા. આવો સીન છે ભાઈ આપણી વાડીનો છે ને એક નંબર. હાલો હવે જરીક આમાં ચક્કર મારી લઈ, ઈર બીર કેવી છે શું છે બધું જોઈ લઈ એમ છે ભાઈ. આ બે ટીસ્યુ તમને બતાવી હતી એ ભાઈ. અને આ જો ભાઈ ખડ બધું ભરી ગયું, કેમ કે આમાં આપણે ઓલી દવા મારી દીધી હતી ને. નકર અહીંયા કેવું ખડ હતું ભાઈ ટીસી આગળ ને બધું થઈ ગયું ચોખ્ખું ચણાક. અને હા ભાઈ આતા માંડવીની હું વાત કરું. ઈર અહીંયા છે જ ભાઈ થોડી, પણ હજી કંઈ એવી ખાસ નુકસાની નથી. પણ કુણપ ને ગેલપ જોઈ લ્યો ભાઈ તમે, જોઈ લ્યો છે ને એક નંબર માંડવી. આમાં છે ને ભાઈ ખરેખર જરૂર હતી માથે બેરલ કે રૂલ ફેરવવાની. જો રૂલ કે બેરલ ફેરવી દઈને તો ફાયદો બહુ થાય. આપણે 2-3 જણા ફેરવેલ છે ને એના જોઈને માંડવી એટલે આપણે એવું લાગે કે રૂલ કે બેરલ ફેરવી દીધું હોય ને તો ફૂલ ફાયદો થાય. પણ આપણે નથી ફેરવું. પણ આવતે ભાઈ સનેડામાં આપણે જુગાડ કરી લેવો હોય એમ છે. બાકી જોવું ભાઈ આમ માંડવી જોઈ લ્યો ભાઈ, છે ને એક નંબર. અને આમ કુણપ ગેલપ અને આમ ફૂયાવની હળી ચોઈટી મિત્રો જોઈ લ્યો. એટલે હવે છે ને ભાઈ આ 3-4 તારીખમાં 4 તારીખથી 8 તારીખની વરસાદની ફૂલ આગાહી છે. એ જો કંઈ નુકસાની ના કરે ને, વરસાદની આગાહી બહુ છે ભાઈ કે 15-20 ઇંચ 4 દીમાં વરસાદ થઈ ગયો. કાયમ 5-5, 6-6 ઇંચ વરસાદ આવે તો બહુ કહેવાય. પણ જો એ નુકસાની ના કરે ને ભાઈ તો માંડવી અવાર છે ને ભાઈ આપણે 1.5 ગાડું એટલે કે 30 થી 32-35 મણ માંડવી થાય. ગઈ સાલ છેલ્લા આવી હતી ને ભાઈ તમે જોયું હોય એટલી નુકસાની હતી ને તોય આપણે 30-32 મણ માંડવી થઈ હતી સમજે. તો અવાર છે ને ભાઈ એટલી તો પાકી જેમ 30-32 મણ વીઘે માંડવી પાકી સમજ્યા. તો અવાર આપણે છે ભાઈ 30 વીઘાનું વાવેતર તો 1000 મણ માંડવી પાકી આપણે સમજ્યા. એવું છે. પણ જે થાય ભાઈ વરસાદ છે કુદરતી આફત કંઈ આવે તો એમાં આપણું કંઈ ના હાલે બરાબર.
એવું છે. સારું મિત્રો, હવે આપણે ઓલી વાડીમાં જઈને લીમડાવાડીમાં આમાં જેવી ચક્કર મારી લીધું છે. હવે લીમડાવાડીમાં જઈને થોડુંક બકાલું ઉતારવાનું છે. બકાલું ઉતારી લઈને ન્યાની માંડવી તમને બતાવું, બરાબર? હાલો, આપણે આવી ગયા છીએ આ વાડી, એટલે કે લીમડાવાડી. આ વાડીની માંડવીની હું વાત કરવી ભાઈ, જોઈ લ્યો તમે, આમ કારબ જો ને ગેલપ જોઈ લ્યો. આ માંડવી છે ને ભાઈ, વાર પૂણા 200 થી 200 મણો 5 વીઘામાંથી ફાઇનલ. બીજા જો વરસાદી કાંઈ કુદરતી આફત ના આવે ને તો આ માંડવી ફાઇનલ છે ને ભાઈ, પૂણા 200 મણ માંડવી છે. 5 વીઘા પૂરું પડવું છે નહીં, સમજ્યા? 5 લેખીને આપણે તોય માંડવી જોવો ભાઈ તમે, 1 નંબર. અને આમાં હજીતા ભાઈ ફૂલડાન જોવો તમે, આમ જોઈ લ્યો છે ને. આમાં હેઠા મેળે નબળી નથી ભાઈ, હેઠા મેળમાં કાંઈ ઘટે નહીં ને એવું છે, જોઈ લ્યો. હા છે ને 1 નંબર છે. અને આપણે છે ને ભાઈ ઉતારવાનું છે બકાલું, તુરિયા છે, કાકડી છે, પછી ગુવાર છે, ભીંડા છે. જો આવી કરીએ તો ટીંગાઈ ગયો હરી ભાઈ કાકડી છે ને, ચીભડા કાકડી એટલે કે ચીભડા. એટલે ઉતારવાનું છે બધું આપણે, ગાઈ લે છે ને ભાઈ. આમાં ક્યાંય ઘટે એમ નહીં. અને આમાં છે ને ભાઈ અત્યારે અંદર જવામાં આપણે બીક લાગે, અગોચર બહુ છે, સમજ્યા? એના લીધે. અને આ ભાઈ આજે આપણે છે ને બપોર પછી જવાનું છે કાકાની દવા છાંટવા. ઓલી વાડીએ જ આપણે વાં હતા ને ડેમ કાંઠે, કાકાની દવા છાંટવા જવાનું છે, સમજ્યા? એટલે અત્યારે કીધું બધેમાં ચક્કર બક્કર મારી લઈ. અને અત્યારે છે ને ભાઈ આમાં ઈરનો એટેક નથી. ઈર છે પણ ટૂંકમાં એટેક નથી, તમે સમજ્યા? કોક ઈર તો છે જ. જો કે માંડવી છે ને ભાઈ આપણે પાડીએ ને તો તમે આમાં ગમે એટલી દવા છાંટો કે દવામાં ડૂબાડી રાખો, ઈર જાય નહીં, સમજ્યા? ગમે એટલી તમે મહેનત કરો, કેમ કે આવું દૂર હોય ભાઈ, આવી વલ હોય, આમાં હારની ખબર નથી પડતી. જોઈ લ્યો, આમાં તમને ક્યાંય હારની ખબર પડે? અહીંયા હારની ખબર પડે એનું કારણ છે કે ભાઈ એમાં સનેડો હાઈલો હતો, આપણે દવા છાંટી હતી ને ત્યાં. બાકી આમાં ક્યાંય હારની છે ને ભાઈ ખબર નથી પડતી. તો આપણે આમાં ક્યાંથી ખબર પડે ભાઈ આમાં ઈર કેમ જાય, સમજ્યા? વરસાદની ભાઈ આગાહી બહુ છે, એટલે જો વરસાદ એટલો બધો ના આવે, થોડો ઘણો આવીને વયો જાય તો સારું, બરાબર? એટલે એવું બધું છે. તો સારું ભાઈ, હવે હું થોડુંક બકાલું ઉતારી લઉં, અને બપોરે થવા આવ્યા છે એટલે ઘરે જવા દે. તડકો છે ભાઈ બીજી રીતનો, સમજ્યા? આમ ઓટેરે આપણે ઊભી ના શકીને એવો તડકો છે, ને પવન છે જ પણ ઓછો છે. આ વાડીએ તો હા ઓછો જ લાગે ભાઈ, એના માટે. તો સારું ભાઈ, કન્ટિન્યુ બન્યા રહ્યું. હું થોડુંક બકાલું ઉતારી લઉં, પછી પાછા મળીએ આપણે વળી. હાલો ભાઈ, આપણે બકાલું ઉતારી લીધું છે. જારી ભાઈ આટલી થેલી ભરાણી જારી. આમાં છે ને ભાઈ છે ઘણી બધી વસ્તુ. તુરિયા છે, ચીભડા છે, જારી ભાઈ ચીભડા, તુરિયા ને ચીભડા ને ભીંડા ને એવું છે. ગુવાર ભાઈ અવાર આપણે થયો જ નહીં, થયો તો થોડોક ઢોરાઈ બધા બાઠી ગયા ને એવું બધું થયું. તો સારું ભાઈ, હવે આપણે જવા દઈએ ઘરે. જ તડકો થઈ ગયો ફૂલ, સમજ્યા? અને બપોર પછી આપણે જવાનું છે દવા છાંટવા, એટલે જવા દઈએ ઘર ભેરા. અને ભાઈ જો વરસાદ ના આવે ને કોઈ કુદરતી આફત ના આવે તો માંડવી જોરદાર થવાની છે. અને જો બહુ છેલ ને પડીએ ને તો ભાઈ આ પારાનું શું થાય મારો, આમ જાણે આ પારો આપણે અવારે જ ચડાવ્યો, તમને ખબર હશે. આખો આમાં 20-25 હજારનો પરવા ખર્ચો કર્યો, 20-25 હજારનો અવાર ખર્ચો કર્યો. એટલે આ પારો છે ને ભાઈ દર વર્ષે છે ને 25-30 હજાર રૂપિયા લઈ જાય છે. પણ શું કરે ભાઈ, વાડી હોય તો સાચવવી પડે જ, બરાબર? તો એવું છે. તો સારું મિત્રો, હવે તમે કન્ટિન્યુ બન્યા રહ્યો. હું જવા દઉં ઘરે. બપોર પછી વેતા આવીએ તો ક્લિપ લેશું, અને નકર આપણો બ્લોગ અહીંયા પૂરો થઈ જશે.